ઘરની બહાર જ ચકલીઓ આવી જાય છે આપણે મસ્ત મજાની સવારમાં, અને પક્ષીઓના અવાજ એટલા જોરદાર હોય છે કે વાત જવા દે. ઝારી વચ્ચે આવે છે. હાલો ક્લિયર વ્યૂ એકદમ. બાકી તમારે અહીંયા ચકલી દેખાય તમને? જોવા મળે અહીં જોઈ લો કેટલી બધી છે. જ્યાં જુઓ ત્યાં ચકલી જ ચકલી. નીચે ઉડે, અહીંયા બેઠી છે ને ગજબ જોરદાર. તો બસ જો આપણે તો રેડી થઈ ગયા છે, નવા વ્લોગની શરૂઆત પણ કરી દીધી છે. તો રેડી થઈ ગયા છે, ફટાફટ ઓફિસ પહોંચી છે. કાલ તો તમે વ્લોગ જોયો કે નથી જોયો? અરે એન્ડ સુધી જોજો, ના જોયો તો બહુ જોરદાર વ્લોગ છે, મજા આવશે જોવાની. પણ થોડી ઘણી નહીં, આમ તો કાંડ પર કાંડ થયા ને મજા આવી જાય એવી હતી વસ્તુ, હસવા જેવી મસ્ત ફૂલ ટુ કોમેડી વ્લોગ થઈ ગયા. એમ ધાર્યું નહોતું કે કોમેડી થઈ જશે, પણ ટ્રેજેડી સાથે કોમેડી થઈ ગયું જોરદાર. ના જોઈ લો ફટાફટ જઈને, ગજબ વ્લોગ છે. મને લિટરલી એમ લાગ્યું કે વન ઓફ ધી બેસ્ટ વ્લોગ હોય ને આમ કોમેડીમાં, એવો વ્લોગ છે. આમ જુઓ ને તો તમને ખબર પડે. તો ઓફિસે કામ બામ થોડુંક પતાય ને પછી બહારનું કામ કરવા હું જાય ભાઈ નીકળી પડ્યા હતા. બપોરના ખરા તડકામાં એક વસ્તુ ગોતવા નીકળ્યા હતા, બહુ જ ખાસ જોરદાર. એ વસ્તુ પતાય ને પછી પેકિંગ કરીને જો આ કોથરા ભરીને અમે ગાડીમાં નીકળી પડે ગરમીમાં થોડીક ઠંડક કરતાં. અમે ઘરે પહોંચી ગયો, બધું કામ બામ પતાય બધું કમ્પ્લેટ. દિવ્યા કંઈક નવીનતા કરે છે, આ નોનસ્ટિકનું પેન આવ્યું છે. તો આજે કંઈક હમણાં આફ્ટર અ લોંગ ટાઈમ દિવ્યા ડુઈંગ સમ ફૂડ વર્ક ઇન હોમ. ગુજરાતી બોલજો. ટૂંકમાં ઘરમાં ખાવાનું બની રહ્યું છે એમ. આજે શું થોડીક એનર્જી દેખાય. વઘારેલા ભાત બનાવ્યા હતા, પણ આમ પેટ ભરીને તું બનાવસ ને એવું બનાવી રહ્યા. એટલે શું બની રહ્યું છે ખબર છે? તમે ગેસ કરો. કુકર અહીંયા છે, અહીંયા વઘાર થઈ રહ્યો છે. જો તમે ચેનલ જોતા હશો તો તમને ખબર હશે શું બની રહ્યું છે. બાકી હું ફ્રેશ થઈને તો બતાવું જ છું હમણાં શું બની રહ્યું છે. બરાબર ને? કેવો ગયો દિવસ તારો? દિવસ સરસ કરો. ખૂબ જ સરસ નહીં પણ સરસ કરો. હવે આ જોઈને હજી તું લેવા જઈશ તો છાસ તો પછી બનાવું. કામવાળા મેડમ બી આવી ગયા. એમાં શું લોચા? મેં ફોનમાં એવું કીધું કે હું છાસ લઈને નથી એના આવતો. માટે ખીચડી બનાવવાની છે. વાહ સરસ, ગુડ, પ્રાઉડ ઓફ યુ. મેરે લીએ ભી બનાના. વાહ સરસ, ગુડ, પ્રાઉડ ઓફ યુ. પછી વાસણનું કીધું ને, મેં કીધું તમે અહીંથી લઈ જાઓ ને વાસણ પાછા તો આપી જવા. તેણે કીધું કે મેં વો રખ લેતી, કોઈ મેં વાપસ નહીં દેતી. મેં કીધું તો બીજા લેવા જાવ હોય ને તો કહેજો, હું આવી સારે મેં કીધું લઈ દઈશ. બરાબર, ઠીક છે. એ બંનેની કન્વર્ઝેશન ચાલતી હોય. બરાબર ને? ચલો આપણે ફ્રેશ થઈ જઈએ, પછી તમને બતાવું શું બની રહ્યું છે. તો સલાડ તૈયાર છે, આપણે ફ્રેશ થઈ ગયા ને અહીંયા દાલ ખીચડી પણ તૈયાર છે. આટલા બધા મસાલામાંથી અમુક મસાલાનો ઉપયોગ કરી અને બની ગઈ છે. અને આપણે ટેસ્ટિંગમાં બાઉલમાં ટેસ્ટ પણ કરી લીધું છે. એટલે મસ્ત હવે દાલ ખીચડી જોડે આપણે ટીવી ચાલુ કરી અને એન્જોય કરીશું. અને હું દિવ્યા કંઈક કપિલ શર્મા કે કંઈક ચાલુ કરશું. બરાબર ને દિવ્યા? તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.